બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ હશો. આપણે અતિચારનો સ્વાધ્યાય કરી રહ્યા છે. અતિચાર જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને સમ્યક્ત્વ સંબંધીના અતિચારો અને પછી શ્રાવકના જે 12 વ્રત છે એમાંથી 5 અનુવ્રતો સંબંધી પણ અતિચારોમાં એના ભાવાર્થ સમજી ગયા. જેમાં પહેલું સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત, બીજું સ્થૂળ વૃષાવાદ વિરમણ વ્રત, ત્રીજું સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત, ચોથું સ્વદારા સંતોષ અને પરસ્ત્રી ગમન વિરમણ વ્રત, અને પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. આ 5 અનુવ્રતો છે. બરાબર. શ્રાવકના 12 વ્રતોમાંથી આ 5 અનુવ્રતો, જેમાં છેલ્લે આપણે 5મા અનુવ્રત સંબંધી એટલે પરિગ્રહ પરિમાણ વ્રત સંબંધી વાત કરી હતી. તો એમાં થોડાક આપણે પ્રશ્નો કરીએ. બરાબર. તો એમાં પરિગ્રહના મુખ્ય કેટલા પ્રકાર છે? પ્રશ્ન. પરિગ્રહના મુખ્ય કેટલા પ્રકાર છે? 5. કયા કયા? ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપિયો. 9 પ્રકાર. 5 કે 9? 9. મુખ્ય કેટલા? 5. મુખ્ય 2. બાહ્ય અને અભ્યંતર. ઓકે. બાહ્ય અને અભ્યંતર, જેમાં બાહ્ય પરિગ્રહ સંબંધી આપણે અતિચારોની વાતો કરીએ છીએ. જેમાં 9 પ્રકારના પરિગ્રહ કીધા. બરાબર ને? કયા કયા 9? ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુપ્ય, દ્વિપદ ને ચતુષ્પદ. બરાબર. હવે પરિગ્રહ 9 પ્રકારના અને અતિચાર 5 પ્રકારના. તો આમાં વધાર્યું શું અને ઓછું શું કર્યું? ચાલો આપણે જોઈએ. ધન ધાન્ય એકમાં આવી જાય એવી રીતે ઓછા થાય. કેવી રીતે? એટલે 2 વસ્તુ હોય એકમાં આવી જાય એટલે 5 થઈ જાય 9 માંથી. 2 વસ્તુ એકમાં આવી જાય. ધન ધાન્ય એમ જુદા જુદા હોય તો એકમાં આવી ગયું. ઓકે. 2 વસ્તુઓનો પેર કરેલી છે એમાં જોડકા. બરાબર. ધન ધાન્ય, ક્ષેત્ર વાસ્તુ, રૂપ્ય સુવર્ણ. બરાબર. કુપ્ય અલગ રાખેલું છે અને પછી દ્વિપદ અને ચતુષ્પદ. બરાબર. એટલે 5. ખ્યાલ આવ્યો? ફરીથી. ધન ધાન્ય, ક્ષેત્ર વાસ્તુ, રૂપ્ય સુવર્ણ, કુપ્ય અલગ, દ્વિપદ ને ચતુષ્પદ. એટલે આમ 2 ની પેરની અંદર જે કુપ્ય છે કુપ્ય અલગ, બાકી બધા 2 કરીએ એટલે કેટલા થશે? તો કે 5. તો એ 5 પ્રકારના પરિગ્રહ. બરાબર ને? તો 5 પ્રકારના પરિગ્રહ, એમાં શું કરવાનું? શું કરીએ તો અતિચાર લાગે? વધારીએ તો અતિચાર લાગે. આપણે લિમિટમાં પરિમાણમાં રહેવાનું, નિયમ લઈને. માફ કરવાનો કે આટલા જ વાપરશું. માફ કરવાનું. બરાબર. કેટલું રાખવું? બરાબર ને? કેટલું પરિગ્રહ પરિમાણ છે. બરાબર. પરિમાણ એટલે શું? પરિમાણ એટલે આપણે એનો નિયમ લેવાનો, નિયમ. લિમિટ કરી માપ નાખવાનું. નક્કી કરીએ. બરાબર. માપ નક્કી કરીએ. પરિમાણ એટલે માપ નક્કી કરવું. પરિગ્રહ જો આપણે આગળ બધા વ્રત 4 વ્રતો કર્યા તો એમાં વિરમણ આવ્યું અને આમાં પરિમાણ કેમ? કારણ કે એને વાપરતા છૂટકો નથી સંસારમાં રહીને. શેને? વાપરવાનો છૂટકો નથી. બરાબર છે. આ શ્રાવક માટે છે એમ.
સંસારમાં આમાં રહેવું હોય તો એમ કહી આપણે આ થોડું શકીએ ઘણું આનો ગુરુજી, ઉપયોગ કરવો જ સાંભળો, પડે છે. મારો પ્રશ્ન એ છે કે હમ. આગળના જે 4 વ્રતો હતા, બરાબર ને? પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત, અને આગળ જે આવ્યા પ્રાણાતિપાત, સ્થૂળ પ્રાણાતિપાત વીરમણ વ્રત, સ્થૂળ મૃષાવાદ વીરમણ વ્રત, સ્થૂળ અદત્તાદાન વીરમણ વ્રત, ચોથું સ્થૂળ સ્વદાર સંતોષ પરસ્ત્રી વીરમણ વ્રત. ત્યાં બધી વીરમણ આવ્યું, અને પાંચમાની અંદર પરિગ્રહ કેમ, પરિમાણ કેમ? આમાં બધી વસ્તુનો પ્રમાણ હોવો જોઈએ. બરાબર છે. સંતોષ હોવો જોઈએ. હમ સંતોષ હોવો જોઈએ, બરાબર. પછી હેલો, ટ્રાય કરો. એમ કહી શકીએ આગળનામાં ગુરુજી 4 વ્રતમાં આપણે આપણે નાનું વ્રત લઈએ છીએ, કારણ કે સંપૂર્ણ વ્રત નથી લઈ શકતા શ્રાવક. હા, અને પાંચમું એમાં આપણે માપ નક્કી કરવો પડે છે, અને સંતોષ ઓલાની અંદર? રાખીને. યસ. ઓકે, હમ. ચાલો. આજુબાજુમાં છો. મીનાબેન ટ્રાય કરો. ગીતાબેન? આપણે અટકવાનું આમાં છે એમાંથી. અટકવાનું છે, અને ઓલું આગળ જે પેલા 4 વ્રતો એ કરવાનો. ના. એટલે હમ, એમ કહી શું શકીએ કરીશું? આપણે કે ઓછું વધુ આમાં આ વ્રતમાં ઓછું વધુ આમ આપણે કરીએ છીએ ઓછું વધતું પેલા એટલે આપણે 4 તો માંથી ઓછું વધતું ને આપણે તો ભરપૂર કરીએ છીએ બધું. એ એઝ ઇન એક્ઝામ્પલ કે એવી રીતના એમ. હા, એ એમ કે બરાબર. ધન સંપત્તિ જેટલી જરૂર પડે ને એટલી જ રાખો એમ. હા, એટલે એમ. એ તો પરિમાણ થયું. એ તો પરિમાણ બરાબર છે. પરિમાણ, હા. પણ આપણો પ્રશ્ન એ છે કે પાંચમું વ્રત છે એને પરિમાણ કીધું, અને બાકીના પેલા જે 4 હમ હતા એને વિરમણ કીધું, એમ. હમ તો એવું કેમ, ફરક કેમ આવો? કાં તો આમાં પણ વિરમણ કરી દેવું હતું જોતું, કાં તો પછી ઓલામાં પણ પરિમાણ કરી દેવું હતું. વિરમણનો મતલબ ત્યાગ થાય, એનાથી દૂર રહેવું, ને આમાં પરિમાણમાં માફ કરવું. મતલબ બરાબર છે, અર્થ બરાબર છે. પરિમાણ આપણને લાગુ પડે, શ્રાવક શ્રાવિકાને. હા, હા. અને વિરમણ સાદું સાદું એ હાલું તો આ. એ લોકોને આપણે ના છૂટી લાગે. ગયા. ના, એ લોકોને ના લાગે ને વ્રત. હા, એનો મહાવ્રત વાળા છે એ લોકો તો. મહાવ્રત હમ વાળા છે, બરાબર. આપણે અનુવ્રત કેમ? ચાલો, સાંભળો. હવે આપણે જે અતિચાર છે ને એમાં આ ખાસ વસ્તુ સમજવાની. ઓકે, 5 અનુવ્રતની અંદર પહેલા જે 4 વ્રત કીધા એમાં વિરમણ કીધું. કારણ શું? તો કે પાપથી અટકવાનું છે. જેટલું અટકી શકાય એટલું અટકવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. જેનો કેટલીક જીવ હિંસા છે, અસત્ય બોલવાનું વગેરે ત્યાગ કરવાનો છે. પરંતુ આપણું જીવન જ હેલો આપણું શ્રાવક શ્રાવિકાનું જીવન જ એટલું જ એવું છે કે પાપ સિવાય ચાલતું જ નથી. નાના મોટા પાપો ચાલતા જ હોય, બરાબર. એટલે ત્યાં શું, તો કે ત્યાં વિરમણ કીધું, અટકવાનું કીધું છે, બરાબર. અને અટકેલા છે, કેટલાક પાપોનો આપણે ત્યાગ કરી દીધેલો છે, છતાં પણ એ જીવો, શું કહેવાય, એ જીવોની જ્યાં વિરાધના થાય છે કે હિંસા થાય છે, કે જે ઓલા જે 4 અનુવ્રતોની અંદર જે આપણાથી ન છૂટકે થાય છે, તો તેની ત્યાં આપણે માફી માંગીએ છીએ. ત્યાં અટકવાનું છે, બરાબર. જેમ જીવ હિંસા કરાય ખરી? ના કરાય ના પણ કરાય. બરાબર. થઈ જાય યસ, છે. જીવ હિંસા ન હા, જ કરાય, બરાબર ને? ન પરંતુ કરાય. છતાંય આપણે જો જીવ હિંસા આપણાથી, મતલબ હવે આપણે બધી જીવ હિંસાથી અટકી શકતા નથી, બરાબર ને? તો કે હા, એટલો આપણે સંકલ્પ રાખીએ શું, તો કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસા તો નહીં જ કરીએ. એને તો અટકી જ જવાનું છે. પુરસ્કાયના જીવોની હા. હિંસા કોઈ પણ રીતે ન જ થવી જોઈએ, બરાબર. એ શ્રાવકનું પરમ કર્તવ્ય, બરાબર. હવે એકેન્દ્રિય જીવ છે, બરાબર. એકેન્દ્રિય જીવ, પૃથ્વી કાય, આપકાય, તેવું કાય, ભાવ કાય, વનસ્પતિ કાય. તો હવે એ જીવન જરૂરિયાત માટે આપણને કરવા પડે છે, બરાબર. જીવન જરૂરિયાત માટે, કેમ કે જો
અગ્નિકાયના જીવોની વિરાધના થાય જ, નહીં તો આપણે જમવાનું બનાવી કેવી રીતે? વનસ્પતિ કાયની હિંસા થવાની છે, કારણ કે નહીં તો ખાઈશું શું? બરાબર. તો જેમ હા આ અમુક કેટલીક જે હિંસાઓ છે કે જે જીવવા માટે પાણી વગેરેનો પણ ઉપયોગ કરવો જ પડે છે. એટલે મતલબ પાંચેય કાયનો એની વિરાધનાથી આપણે અટકી શકતા નથી. એટલે ત્યાં એમાં પણ ઓછું બને એટલું. તો જેમાં વધુ ને વધુ જીવ હિંસાથી બચવાનો પ્રયત્ન કરીએ, એટલે જે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય આદિ ત્રસ્કાય વગેરે જીવો છે, તો એની આપણે વિરાધનાથી આપણે પ્રયત્ન કરીએ છીએ. બરાબર. અને એના પાપોનું ત્યાં આપણે માફી માંગીએ છીએ. એવી રીતે બીજું વ્રત કીધું, તો બીજા વ્રતની અંદર પણ કે બીજું વ્રત કયું છે? મૃષાવાદ સ્થૂળ વેદમણ વ્રત. બરાબર. સ્થૂળ મૃષાવાદ હા વેદમણ વ્રત એટલે આપણે શું તો કે નાનું મોટું જૂઠ તો આપણે બોલવું જ પડે છે. બોલવું પડે છે કે નહીં? નાનું મોટું જૂઠ બોલવું પડે કે નહીં? વ્યવહારની અંદર કહું હા છું. બોલીએ. આપણે હા જે એક વસ્તુ છે, તમને એક વસ્તુ કહું કે તમને અહીંયા ધર્મ સંબંધી કે સ્વાધ્યાય સંબંધી તમારી સાથે વાત કરું, એમાં તમે સત્ય બધું મને કદાચ સાચે કહી શકશો, બરાબર ને? પરંતુ જ્યારે આપણા પોતાની સેલ્ફ વિશે આપણે જ્યારે વાત કરીશું, નથી હું તમને 100% સત્ય કહી શકવાનું, નથી તમે મને 100% સત્ય કહી શકવાના. બરાબર છે? યસ. સાચી દેખીતું છે. વાત. હમ હમ. નથી, ભલે હું શિક્ષક છું, બરાબર, શીખવાડું છું, પરંતુ છતાં પણ હું સમજે કે જે સેલ્ફ વિશે હશે કે બીજું ગમે તે વસ્તુ, તો ઘણી બધી વસ્તુઓ આપણે નથી કહી શકતા, કારણ કે એવા આપણાથી પાપો સેવાય છે, દોષો સેવાય છે. બરાબર. એટલે નાનું મોટું જૂઠ તો ચાલુ, પરંતુ જે એટલે એ અટકવાનું છે, બરાબર ને? અટકવાનું છે. હવે એનું કારણ શું છે કે આપણે દોષથી ભરેલા છે. આપણે અનેક પ્રકારના દોષથી ભરેલા, આપણે મતલબ દોષો સેવાતા હોય છે. કેટલું બધું, એટલે અસત્ય ત્યાં બોલવું જ પડતું હોય છે. એટલે સંપૂર્ણ રીતે આપણે સત્ય કે અસત્યનો ત્યાગ કરી શકતા નથી. પરંતુ જે મોટા જે જૂઠાણ છે, મોટું જૂઠાણ કે જે કોઈના જીવન વિશે કે કોઈના જીવો વિશે મોટું નુકસાન થતું હોય, તો એવા જૂઠનો ત્યાગ છે. એટલે અલી અવયન કરીને આપણને ત્યાં જણાવ્યું હતું. બરાબર. અલી અવયન કહીને, અલી અવયન એટલે તો જેમાં મોટું જૂઠું, એટલે મતલબ જેનું પંચેન્દ્રિય જીવોનું છેદન ભેદન થઈ જાય એવું, અથવા મોટું નુકસાન થાય એવું હોય, તો એવું અસત્ય ક્યારેય પણ ન બોલવા. નાનું મોટું જૂઠું એટલે પાછું એક વસ્તુ યાદ રાખવાનું, સાંભળજો, કે આપણે નાનું મોટું જૂઠ પણ ન બોલાય એવા પ્રકારનું જીવન અને એવા પ્રકારનું વ્યક્તિત્વ બનાવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. કેમ કે જેટલો આપણાની અંદર દંભ હશે, જેટલું પ્રપંચ હશે, જેટલું કૂળ કપટ છળ છેતરપિંડી વગેરે ચાલતું હશે, કે પછી આપણું અતિચારો કે દોષો સેવાતા હશે, તો એટલું જ આપણે શું કરશું, તો કે એને છુપાવવા માટે જૂઠ પણ બોલશું. બરાબર છે. પણ એ બને એટલે શું છે કે જૂઠું ન બોલવું પડે, અસત્ય ન બોલવું પડે, એના માટે તો કે શુદ્ધ જીવન જીવવાના પ્રયત્નો કરવાના. બરાબર. એટલે ત્યાં મોટું જૂઠાણ એમ કીધું છે. પછી ત્રીજું કયું? અદત્તા દાન. દત્તા દાન, વીરમણ ત્રીજું વ્રત કયું કીધું? અદત્તા દાન. નથી આપેલું એવું લેવું નહીં. બરાબર ને? એટલે અદત્તા દાન હમ. એટલે કે ચોરી ન કરવી. બરાબર ને? ચોરી મતલબ જે આપણે જે ચોરીની વસ્તુ ન લેવી, બરાબર ને? કે જે મતલબ મોટું આમાં બને એટલું જેટલું બચવાનો પ્રયત્ન કરવાનો છે. વીરમણ વ્રત એટલે ત્યાં અટકવાનો જ પ્રયત્ન કરવાનો છે, ચોરીનો નહીં છે. કેમ કે આ શુદ્ધ જીવન માટે, શ્રાવક શ્રાવિકા માટે શ્રાવક શ્રાવિકાનું શુદ્ધ જીવન ક્યારે બની શકે? તો કે જેવું અન્ન તેવું મન. શું? જેવું અન્ન તેવું મન. એટલે જેવા પ્રકારનું દ્રવ્ય આપણે વાપરીશું, જેવા પ્રકારના નીતિપૂર્વકનું વાપરેલું હશે, ન્યાયપૂર્વકનું દ્રવ્ય એ આપણના મન ઉપર, ભાવો ઉપર પણ અસર કરે છે. પુણ્ય શ્રાવકની કથા તમને કીધી હતી? હા. હં? શેમાં શું હતું પુણ્ય શ્રાવકનું? છાણા આવી ગયા ને ભૂલમાંથી, એક હા, છાણું. yes, yes. એક છાણું આવી ગયું. બસ પુણ્ય શ્રાવકનું શું સામાયિકમાં ચિત્ત ચોંટતું નથી, ધ્યાન નથી જતું, વારંવાર અશુભ પરિણામો હોય છે. જ્યારે બંને જણ અરસપરસ વાત કરે છે, ત્યારે ખબર પડી કે શું કે છાણું લેતા મને એમ લાગ્યું કે પત્ની જે પુણ્ય શ્રાવકની જે પત્ની હતી, એ એવું વિચાર નતો કે હું શું કહું છું કે લઈ લઉં. કદાચ એ એનું હશે કે મારું છે, ખબર નહીં. હવે ઓલી છે એને પણ રહેવા દીધું, કદાચ મારું ન હોય. હા, મારું ન કદાચ એનું હશે.
બરાબર. એટલે આમ કરતા જે ઓલી જે હતી બરાબર ને, જે મતલબ એની જે બેનપણી વગેરે સાથે ગયા હશે, તો એ બંને જણા કે છાણા, તો ઓલી જ એક છાણું આમાં આવી ગયું. આ ત્યાં એમ કે છે બરાબર, એક છાણું મતલબ રસોઈ માટેનું જે અગ્નિ માટેનું જે છાણું, અને એનાથી અગ્નિથી પકેલું એ ભોજન પણ જો ચિત્તને અસ્તવ્યસ્ત કરી દીધું હોય, તો જ્યારે અસત્ય કે જૂઠ કે ચોરીનું વગેરે લીધું હોય, તો આપણને આપણી જે બુદ્ધિ છે, શુદ્ધ ભાવ છે, શુભ ભાવો છે, એને ભ્રષ્ટ કરી નાખે છે. બરાબર. ત્યાર પછી આપણે ચોથું વ્રત, જેમાં શું તો કે આ શરીર છે ને, શરીર એક એવું છે અને ઇન્દ્રિય સુખ એવા છે. સુખ છે ની વાસ્તવિક રીતે પણ માની લીધા છે. આ ઇન્દ્રિય સુખ એવા છે કે અત્યાર સુધી કેટલાય ભોગ ભોગવ્યા હશે અને ક્યારેય સંતોષ પામતું નથી. અને જેટલા જીવો સાથે સંબંધ બંધાય, એટલું જ અધિક ને અધિક પાપ પણ બંધાય છે. એટલું જ અધિકતમ પાપ પણ બંધાય છે. એટલે અહીંયા શું કીધું કે હવે બને આમ તો જીવનની અંદર હોય છે તો કે સંપૂર્ણ બ્રહ્મચર્ય, સર્વથા બ્રહ્મચર્ય, સર્વ બ્રહ્મચર્ય થાય એ જ ઉત્તમ. પરંતુ જે જીવો આ નથી કરી શકતા, તો એ જીવો શું કરે છે કે આ ચોથું વ્રત ગ્રહણ કરે, જેમાં જેની સાથે પાણી ગ્રહણ કર્યું છે કે વિવાહ કર્યો છે, એ સ્ત્રી કે પુરુષ સિવાય અન્ય સર્વ પુરુષો કે સર્વ સ્ત્રીઓનો ત્યાગ. આવો છે નિયમ. એટલે ત્યાં પરિમાણ કીધું, વિરમણ કીધું, બાકી અન્યનો ત્યાગ કીધેલો છે. બાકી અન્યનો ત્યાગ કીધો છે. એટલે ત્યાં ત્યાગની વાત આવી છે, અટકવાનું કીધેલું છે. અને અટકવાનું એટલે વિરમણ. હવે પાંચમું વ્રત જે કહીએ છીએ એ પરિગ્રહ પરિમાણ વ્રત કીધું. બરાબર, પરિગ્રહ પરિમાણ. હવે શ્રાવક શ્રાવિકાઓએ વ્યવહારની અંદર, સમાજની અંદર રહેવાનું છે, જેમાં સાધુ સાધ્વીજી, ભગવાન, શ્રાવક શ્રાવિકા આદિ, અને સાતે ક્ષેત્ર જેમાં ધર્મ પ્રભાવના જિનાલય, જિનબિંબ, જિનાગમ કે જિન પ્રતિમા કે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિક આદિ, તો આ સાતે ક્ષેત્રોને પણ ચલાવવાનું હોય છે. અને વળી સાથે ગમે ત્યારે એ ધર્મ કાર્યની અંદર એને દ્રવ્ય વાપરવા માટે પણ જરૂર પડે, તો ત્યારે એ શ્રાવક શ્રાવિકાએ એ દ્રવ્યનું પ્રમાણ નક્કી કરવાનું છે, પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવાનું છે. પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવાનું છે. હવે આપણે કહ્યું કે સાતે ક્ષેત્રની અંદર સાતે ક્ષેત્રમાં પણ વાપરી શકીએ. અને એમ કે છે કોઈક દુહો છે, એક દુહો છે કોઈ અન્ય સંતનો, કે સાઈ ઇતના દીજીએ, સાઈ ઇતના દીજીએ, મન કા હાપા હોય, મેં ભી ભૂખા ન રહું, સાધુ ન ભૂખા જાય. એટલે કે ભગવાન તું મને એટલું જ આપજે કે જેમાં શું મને સંતોષ રહે, એટલું આપજે કે સંતોષ રહે, અને મારું ગુજરાન પણ ચાલે, અને મારા ઘરે કે મારા આંગણે કોઈ પણ અતિથિ, સાધુ મતલબ કે સજ્જન કે સાધુ સંતો જે પણ આવે, તો એની પણ ભક્તિ કરી શકું, કોઈ ભૂખ્યું ન જાય. કોઈ દિન દુખી ગરીબ વગેરે આવે તો એને પણ આપી શકું. એટલે કેમ કે કોઈ રહેતું હોય તો કોઈકને કોઈક આશરાએ આવે, અને કઈક ઈચ્છાથી પણ આવે, તો એને આપણે એની ઈચ્છા સંતોષિત કરે. સમજો કે ભૂખ્યો હોય તો ભૂખ્યાને ભોજન આપી શકીએ, ભૂખ્યો હોય તો એને ભોજન આપી શકીએ, આશરો આપી શકીએ. તો એવું મતલબ કે સાથે કે આપણે જે ધર્મના કાર્ય કરવા છે, તો એના માટે પણ ધન સંપત્તિની આવશ્યકતા પડે. વળી ગમે ત્યારે કોઈ પ્રસંગો બની જાય, તો તે વખતે પણ ધનની આવશ્યકતા પડે. તો એટલા માટે પરિગ્રહનું પરિમાણ નક્કી કરવાનું છે. ઓકે, ચાલો કહીએ કે વર્ષ દરમિયાન આપણા ધર્મની અંદર ઘણા બધા પ્રસંગો કે તહેવારો, પર્વ, તો એ પર્વની આરાધના આપણે કરી શકીએ. તો પર્વની આરાધના, હવે સમજો કે આઈમિલની હોળીની આરાધના છે, કે પર્વાધિરાજ પુરુષણ પર્વની આરાધના છે, કે અન્ય એના સિવાય પણ હવે જો પરિગ્રહનું પ્રમાણ ન હોય, મતલબ કે એની પાસે કંઈ ન હોય,
એની પાસે કંઈ ન હોય તો દરરોજનું દરરોજ જ કરવું પડતું હોય તો કે જે ધર્મની આરાધના કરવા માટે મતલબ કે પોતાનું જીવન જીવવા માટે જે ધન સંપત્તિ અર્થ વગેરેની પણ જરૂર પડે, ધાન્ય અનાજ વગેરેની પણ જરૂર પડે, તો એના માટે શું કરવું પડે છે? તો એનું નક્કી કરીએ કે જેથી સુખેથી આપણે, જો આજે કદાચ ધર્મ માટે ધર્મ કર્યું કે ગમે તે આપણે આરાધના કરી, પરંતુ કે છે કાલનું પાછું ભોજનનો પ્રબંધ શું? બરાબર. તો કાલની કે ભવિષ્યની એટલે પછી એમાં લિમિટમાં કીધું, લિમિટમાં કીધું એટલે પ્રમાણ કરવાનું છે. તો કે નહીં તો પછી આપણે શું કહ્યું, અમારે શું કહેવાય 5 પેઢી કે 3 પેઢી કે 2 પેઢી એવું નથી વિચારવાનું, પરંતુ શું તો કે 2-3 વર્ષ આપણે શું કહેવાય કેટલું દ્રવ્ય જોઈએ છે, કેટલું દ્રવ્ય આપણને જરૂર પડે એમ છે, એટલું દ્રવ્ય રાખીને બાકીનો ત્યાગ કરીએ. જેમાં પરિગ્રહની અંદર ધન મતલબ જેનાથી બાકીની બધી વસ્તુઓ લઈ શકાય એને ધન કીધું. ધાન્ય છે કે વસ્ત્ર છે, આભૂષણ છે વગેરે જે પણ વસ્તુઓ છે, તો એ બધું લેવા માટે કે ઘર છે કે ગમે તે લેવું હોય, આપણે સુવિધાઓ બનાવવા માટે કે કરવા માટે આપણને ધનની આવશ્યકતા પડે. તો કેટલી આપણને આવશ્યકતા પડશે ધનની? તો એ ધનનું પ્રમાણ પણ નક્કી કરવાનું છે. સંપત્તિ પ્રોપર્ટી માટે પણ પૈસો અથવા ગોલ્ડ વગેરે જે પણ મતલબ જે મુદ્રાઓથી આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ તે. પછી જો કદાચ ક્યાંય શું કહેવાય કે સુવર્ણ પણ લીધું તો એ પણ ધનની અંદર આવી ગયું, પૈસો છે તો એ પણ ધનની અંદર. તો આપણે એનું પ્રમાણ નક્કી કરીએ કે આટલું દ્રવ્ય છે તો આટલાથી મારું આખું વર્ષ ચાલે એમ છે. હવે કદાચ એમ કોઈ વિચારતું હોય કે નહીં મારે આટલી એફડી કરી દેવી છે અને એફડી પછી જે પણ ઇન્ટરેસ્ટ આવે એનાથી મારું ગુજરાન સારી રીતે ચાલે એમ છે, તો કરી શકાય કે નહીં? તો કરી શકાય, બરાબર. પણ હવે જો આ પરિગ્રહનું પ્રમાણ નક્કી ન હોય તો એનો સંતોષ ન રહે. શું થાય? તો કે ધીમે ધીમે એનો ભાવ વધતા જાય. ભાવ વધતા નહીં, શું કહેવાય કે આર્ત ધ્યાન વધતું જાય કે મારી પાસે આટલી વસ્તુ છે, આનું શું થયું, આ કેવી રીતે? એટલે સાચવવાની અંદર જેટલી વસ્તુ અધિક હોય એ વસ્તુઓને સાચવવાની અંદર વધારે તકલીફ પડે. વધારે તકલીફ એટલે કે મનની અંદર આર્તરોત્ર ધ્યાન થાય. એટલે શ્રાવક શ્રાવિકાએ ભવિષ્યનો પણ વિચાર કરી અને દરેક ક્ષેત્રની અંદર આપણે 7 ક્ષેત્રની અંદર જન સંપત્તિ પણ વાપરી શકીએ એ પ્રમાણે આપણે ધનનું પ્રમાણ નક્કી રાખવાનું. વળી હવે સમજો કે આપણે નક્કી રાખ્યું છે કે ભાઈ અમારી પાસે આટલી સંપત્તિ છે ને આટલું ઇનફ થાય એમ છે, જેમાં બધું કેલ્ક્યુલેશન કરી લેવાનું. કદાચ તમે વર્ષની અંદર 5 ટૂર કરતા હો તો એ પણ કેલ્ક્યુલેશન કરી લેવાનું. કદાચ એમ કે હોસ્પિટલનો કદાચ ખર્ચો આવતો હોય તો એ પણ કરી લેવાનું. કોઈ વસ્તુ શું કહેવાય કપડા વગેરેની અંદર છે કે કદાચ સંબંધો વગેરે અંદર ગિફ્ટ લઈ દે કરવાનું હોય તો આ બધું પણ ગણીને કાઉન્ટ કરી લેવાનું અને એ બધું કર્યા પછી પ્રમાણ નક્કી કદાચ આટલું અમારે જરૂર પડે એમ છે, આટલું વર્ષનું આટલી જરૂર પડે છે. તો એ નક્કી કરીને પછી શું કરી લેવાનું કે એ પ્રમાણ નક્કી કરવાનું. હવે તો કે પુણ્યના યોગે કદાચ એનાથી વધારે આવે તો કે 7 ક્ષેત્રની અંદર જેમાં સાધારણ ભક્તિ, સાધુ સાધ્વીજી ભગવંતો, વળી જ્ઞાન દ્રવ્ય, ગ્રંથ લખાવા બધી જીર્ણોદ્ધાર થતા હોય ત્યાં, જેનું પ્રતિમા ભરાવે ત્યાં, જિનાલય નિર્માણ થતું હોય તો એવા ક્ષેત્રની અંદર તમે પોતાનું સ્વદ્રવ્ય વાપરી શકો. જો એક વસ્તુ છે, જ્યારે પરિગ્રહનું પ્રમાણ કર્યું હોય ને તો તે વખતે જે આપણી અપેક્ષા એના કરતા વધારે આવે. આપણે પરિગ્રહનું પ્રમાણ નક્કી કર્યું તો હોય એના કરતા વધારે આવે. એનું કારણ શું ખબર છે? કે ત્યાગનો જ્યારે ભાવ આવે છે, ત્યારે સામેથી આવે છે વસ્તુ. અને તે વખતે ત્યાગનો ભાવ હોય વસ્તુ હોય અને 7 ક્ષેત્રની અંદર જ્યારે આપણે વાપરીએ છીએ સત્કાર્યની અંદર, સુકૃતની અંદર, તો એ દ્રવ્ય શું થાય છે? તો કે વધુ પુણ્યનું કારણ બને છે. મૂળ વાત આપણે એ કહીએ કે પરિગ્રહનું પરિમાણ નક્કી કરવાનું એટલે પ્રમાણ નક્કી કરવાનું છે. જેમાં બધું તમે કદાચ એમ કહે કે કદાચ દીકરા દીકરીના લગ્ન છે તો આ કદાચ એની અંદર આટલો ખર્ચો થઈ જાય એમ છે, બરાબર. તો જેટલું આપણને લગતું હોય આપણા પરિવાર આપણા કુટુંબી લગ્ન, પછી શું કે આખા ગામની પંચાયત કરીને બેસો તો એ આપણે પછી આર્ત રૌદ્ર ધ્યાનની અંદર જતા કોઈ નહીં અટકાવે, બરાબર. એટલે પરિગ્રહનું પ્રમાણ કીધું ત્યાં શું છે આપણને આવશ્યકતા છે, જરૂર છે. એટલે
પરિગ્રહનું ત્યાં પ્રમાણ છે નક્કી કરવાનું છે, બરાબર, કે જેથી આપણે આગળ સારી રીતે આપણું જીવનગાળું પણ સારી રીતે ચાલી શકે અને સાથે આપણે સુખેથી આજે પરિગ્રહ પ્રમાણનું મુખ્ય કારણ એ છે કે આપણે સુખેથી ધર્મ કરી શકીએ. ભવિષ્યની ચિંતા વગર આપણે શાંતિપૂર્વક ધર્મ કરી શકીએ એટલા માટે, બરાબર. એટલે આપણે પરિગ્રહનું પ્રમાણ. હવે સાથે સાથે જો હવે આ 5 અનુવ્રત કીધા, જેમ સાધુ સાધ્વીજી ભગવંતોને 5 મહાવ્રત, એમ શ્રાવક શ્રાવિકાને 5 અનુવ્રત. હવે ત્યાર પછી 6 થી 12 સુધી એટલે એ જે 7 વ્રતો કીધા છે એ 7 વ્રત જોડવામાં આવેલા છે. શું? જે 7 વ્રત છે એ જોડવામાં આવેલા છે. કારણ શું? કે વધુ ને વધુ જેમ આપણે છઠ્ઠા વ્રતની વાત કરીશું, દિશાનું પરિમાણ એટલે કે દિશા શું કહેવાય કે જેટલું આપણે દૂર જઈએ, મતલબ જેટલે દૂર જઈએ ને એટલું જ શું થાય છે, તો કે આપણું ચિત્ત પણ અસ્થિર થતું જાય. પાછા ઘર તરફ વળવું, ઘર તરફ એટલે પોતાના શુભ ભાવો તરફ વળવું આકરું પડે છે, અઘરું પડે છે. એટલે બાકીના જે વ્રતો છે કે જે શ્રાવક જીવનને સુવ્યવસ્થિત કરી શકે અને એ શ્રાવક કે શ્રાવિકા સારી રીતે ધર્મની અંદર સ્થિર રહી શકે, ધર્મ ભાવની અંદર સ્થિર રહી શકે, એટલે બાકીના 7 વ્રત જોડવામાં આવેલા છે. જેમાં છઠ્ઠું દિગ પરિમાણ વ્રત, બરાબર. છઠ્ઠું કયું છે? દિગ પરિમાણ વ્રત, બરાબર. દિગ પરિમાણ વ્રત એટલે દિશાનું પ્રમાણ, બરાબર. તો દિશા માટે કે છે આપણે અતિચાર બોલી જઉં છું. છઠ્ઠે દિગ પરિમાણ વ્રતે 5 અતિચાર ગમણ સૌ પરિમાણે ઉર્ધ્વ દિશી અધોદિશી ત્રિયગ દિશીએ જાવા તના નિયમ લઈ અનાભોગ વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી, વાહન વ્યવસાય કીધો, વર્ષા કાળે ગામતરું કીધું, ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છઠ્ઠે દિગ પરિમાણ વ્રત વિષયો અનેરો, જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ પાત્ર જાણતા હોવો હોય તે સભી હું મન વચન કાયાએ કરી મિચ્છામિ નિપુણ. હવે જો શું કહે છે આ છઠ્ઠે દિગ પરિમાણમાં, જેમ કે છે બહુ સુંદર મજાની વાત કરીએ કે દિશાઓનું પ્રમાણની અંદર વ્યાપાર અર્થે, સાંભળજો, વ્યાપાર અર્થે કે સાંસારિક કાર્યો માટે શ્રાવકોને ચારે દિશા તરફ જવું પડતું હોય છે. શ્રાવકોને ચારે દિશા તરફ જવું પડતું હોય છે, આમ તો શ્રાવિકાઓ પણ. તો હવે એમાં પણ જેટલા જો આપણે દિશાનું પ્રમાણ નક્કી કરી દઈએ એટલાની અંદર રહીએ, બરાબર, એટલાની અંદર રહીએ તો જેથી સુખેથી પોતાના નિવાસ સ્થાન ઉપર પહોંચી શકીએ. જ્યાં આપણે રહીએ છીએ, આપણું જે ઘર છે ત્યાં સુધી પાછા સુખેથી આપણે પહોંચી શકીએ. હવે જો એ દિશાઓ અધિક એટલે વધારે જવામાં આવે તો કે ત્યાં જઈને છે નવા આરંભ સમારંભો કરવા પડે. રહેવા માટેનું સ્થાન, ભોજન માટેનો પ્રબંધ, બરાબર, વસ્ત્રપાત્ર આદિ બધી જ વસ્તુઓ હવે ત્યાં ફરીથી બીજા નવા આરંભ સમારંભો કરવા પડતા હોય છે, બરાબર. એટલે સુખેથી પોતાના સ્થાન સુધી પહોંચી આવે, સુખેથી પોતાના સ્થાન સુધી આવી જાય એના માટે અહીંયા આપણે દિશાનું પ્રમાણ કહેવામાં આવેલું છે. જેમાં શેના માટે જવાનું થાય છે? વ્યાપાર અર્થે વગેરે, વેપાર ધન કમાવા. તો એના માટે આપણે અહીંયા કહે છે તો એમ કહીશું એ 6 દિશાઓ તરફ, 3 દિશાઓ કયા? તો કે ઉર્ધ્વ દિશી એટલે ઉપર, અધોદિશી એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર, અધોદિશી એટલે નીચે, તિર્યક દિશી એટલે તીરછું. આપણે જેમ આડું જેમ જઈએ છીએ, મતલબ અહીંયાથી પૃથ્વી ઉપર જે અવર જવર કરીએ છીએ આપણે, તો એને શું કહીશું? તિર્યક દિશા. મતલબ જેને ચારે દિશાઓ, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ વગેરે, તો ચારે દિશાઓ તરફ જે જવાનું તો એને તીરછું કહેવાય. ઉપર ઉર્ધ્વ, અધો નીચે,
અને તિર્યક એટલે ચારે તરફનું જે કહીએ છીએ તે. તો એ દિશાઓમાં જવાનું પ્રમાણ, બરાબર. અને સંતોષ ભાવમાં રહી શકાય અને વધુ સુખેથી ધર્મ. જો લાંબી ગયા હોય એટલે તો કે પાછું વળવું પણ મુશ્કેલ પડે, એટલે સમયસર આપણે પહોંચી ન શકીએ એટલે તો બાકીની જે આપણે આરાધના કરવી છે તો એ આરાધના પણ કરી શકાતી હોતી નથી. એટલે દિશાઓમાં જવા માટેનું પણ પ્રમાણ નક્કી કરવાનું કીધું છે, બરાબર. હવે ક્યાં સુધી જવું, બરાબર, ક્યાં સુધી જવું? તો એનું ઉપર, નીચે અને ચારે દિશા તરફ, તો એનું પ્રમાણ નક્કી કરવાનું છે. એટલે કીધું ગમણસ્ય પરિમાણે. પછી કીધું દિશાસુ ઉડમહ્ય તિર્યમ છે ઉદ્દિશયમ તરદ્ધા પડિક્કમે દિશ્યમ એવા પડિક્કમે દિશ્યમ સવમ એવા આપણને જણાવે છે. શું કે છે? હવે આના જે અતિચાર છે, બરાબર ને, એને અતિચારો કેવી રીતે છે એની વાત કરે છે કે ઉર્ધ્વદિશી, અધોદિશી અને તિર્યક દિશી, બરાબર. અત્યારે ત્રણેય દિશાઓની અંદર જવાનું નિયમ કર્યો છે, પણ એનાથી વધારે જવાય, એનાથી નિયમ કરતા વધારે જવાય તો એ અતિચાર છે. વળી કે છે કે ત્રણ થયા. હવે કે એક બાજુની દિશા ઓછી કરી અને બીજી બાજુ દિશાઓ વધારી. હવે સમજો કે આ બાજુ દરેક બાજુ ચારેય દિશાઓ કે 10 બાજુ કદાચ 100 કિલોમીટર ધાર્યું છે, 100 કિલોમીટરનું પ્રમાણ નક્કી કર્યું છે, અને એક બાજુ કદાચ 80, 90 કે 99 કિલોમીટર સુધી પહોંચી ગયા અને 100 કિલોમીટર જેવું થઈ ગયું. પણ મેં વિચાર્યું કે ના, શું કહેવાય કે આજે શું કરું કે આ બાજુ ધંધો વગેરે વધારે છે કે સારું એવું છે, તો શું તો કે આગળ આ બાજુ જે ઈસ્ટમાં ગયો છે અને વેસ્ટ સાઈડનું બાકી છે, તો એ વેસ્ટ સાઈડનું છે એને ઓછું કરી દઉં અને આ બાજુ શું તો કે એના 50 કિલોમીટર ઓછા કરી લઉં. ઈસ્ટની અંદર 50 કિલોમીટર એટલે 100ની જગ્યાએ 150 કિલોમીટર સુધી પહોંચી જાવ. તો કે એ પણ અતિચાર છે. કેમ? તો કે નિયમ અટકવાનું છે. શું? નિયમ અટકવાનું છે, પરંતુ એના કરતા અધિક જ. શું કહેવાય કે એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી, એટલે એક બાજુ ઓછી કર્યું અને બીજી બાજુ વધારી, તો એ અતિચાર છે, બરાબર. પછી જે પહેલા શું કીધું કે આ ત્રણ દિશાઓ ઉર્ધ્વ, અધો અને તિર્યક, આ ત્રણેય દિશા તરફ જવાનો જે નિયમ છે, નિયમ ભાંગ્યો, મતલબ નિયમ કરતા વધારે ગયા, અતિચાર. પછી એક બાજુની દિશા વધારી અને બીજી બાજુ ઓછી કરીને બીજી બાજુ વધારી, બરાબર. હવે પછી કે છે કે અનાભોગ વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. એટલે શું તો કે ઘરેથી નીકળ્યા, અને ધારેલું છે કે 100 કિલોમીટર સુધી મારે જવાનું છે, બરાબર. પરંતુ ઘરેથી નીકળ્યા અને પછી એ ભૂલી ગયા, જતા પછી એ ભૂલી ગયા છે કે મારે નિયમ છે આટલો, નિયમ ભૂલી ગયા. એટલે શું તો કે પણ અતિચાર. ભૂલી ગયા છે, નિયમ લીધો છે પરંતુ ભૂલી ગયા છે, તો ત્યાં એ અતિચાર લાગે છે. તો એની પણ આપણે આ પ્રતિક્રમણ કરવા દ્વારા આપણે માફી માંગી લીધી. એટલે અનાભોગ વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. અને પછી કીધું પાઠવણી હાથી પાછી મોકલી. શું આવે છે? પાઠવણી આઘી પાછી મોકલી. એટલે તો જે વસ્તુઓ છે, પાઠવણી એવા છે ને, અનાભોગ વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પછી હા, પાઠવણી આગી પાછી મોકલી. હા, પાઠવણી એટલે પાઠવવું એટલે મોકલવું, જે વસ્તુ મોકલવી હોય તે. હવે એમાં શું કરે કે કેટલાક આપણે વ્યવસાય માટે પ્રમાણ નક્કી કર્યું હોય કે આટલી દિશા સુધીનો જ મારે વ્યાપાર કરવાનો, એનાથી વધારે નહીં, બરાબર. પણ હવે શું તો કે નિયમ ભૂલી ગયા કે પછી
ભૂલી ગયા અથવા યાદ ન રહ્યું, મતલબ સેમ જેવું. અને એ વસ્તુઓ શું કરે તો કે પોતાને ત્યાં આગળ પણ મોકલાવી દે, પોતાના નિયમ કરતા આગળ પણ મોકલાવી દે અથવા ત્યાંથી ના મંગાવે પણ ખરા. તો એ કે જે પાઠવણી આગી પાછી મોકલી. જેમ 100 કિલોમીટરની આપણે વાત કરી તો 100 કિલોમીટર સુધીનું અંતરની અંદર જ જવાનું, બરાબર ને? પણ હવે તો ત્યાં હું તો ના જઉં, પરંતુ મારી વસ્તુ તો મોકલાવી દઉં. તો એ તો પણ એ શું થાય છે તો કે અતિચાર. પોતે નથી જતા પરંતુ પોતાની વસ્તુ ત્યાં મોકલાવે તો, બરાબર. તો એ અતિચાર કીધો છે. તો એ રીતે એવી રીતે લાગેલા અતિચારનો પણ અહીંયા આપણે માફી માંગીએ છીએ. પાઠવણી આગી પાછી મોકલી. વેપાર માટે કોઈ વસ્તુ મોકલાવી અથવા મંગાવી તો એની પણ શું થાય છે, એનો અતિચાર. અને એની આપણે એના ચાર વસ્તુઓથી આપણે માફી માંગીએ છીએ. તો છઠ્ઠું વ્રત છે એ દિશાનું પ્રમાણ. ફરીથી જેટલું આપણે દૂર જઈએ છીએ, જેટલા દૂર જઈએ છીએ એટલું જ પાછું આપણે પોતાના તરફ વળી શકતા નથી. એટલે સંતોષ ભાવમાં રહેવા માટે, હા, સંતોષ ભાવમાં રહેવા માટે શું કરવાનું છે તો કે દિશાઓનું પણ પ્રમાણ નક્કી કરવાનું છે. આટલી દિશાની અંદર એક મેં તમને કદાચ કોઈ વખતે વાત કરી હશે, અહીંયા આ સલમાનજી દુકાન છે ને, સલમાનજી દુકાન, એ વખતે ઇન્ડિયાથી એક ભાઈ આવ્યા હતા અને શું કહેવાય એમને સ્ટેશનરીનું કામ, અને સ્ટેશનરી ત્યાં વાત કરતા હતા સ્ટેશનરી માટે કે અમારે શું આવી રીતે કરીએ છીએ તો મને પણ જરૂર હોય તો કે ના ભાઈ, અમે એને સ્પષ્ટ કહી દીધું કે અમે અહીંયા કેન્યામાં જે બને છે એ જ વસ્તુ અમે આ બોર્ડરથી બહાર કોઈ વસ્તુ લાવતા નથી એમ કહી દીધું એને. સાચું ખોટું એ લોકો જાણે, પરંતુ શું કહેવાય અમે અહીંયા જે બને છે એ લોકો ઓફર પણ કરી કે આવી રીતે છે આપણું, બરાબર, અને રેટ વગેરે પણ તમને એ કરી દઈશું વગેરે. પણ એને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ અમે આ કેની અંદર જે બને છે એ જ વસ્તુ વાપરી છે અને એ જ વેચીએ છીએ, બહાર તો કોઈ વસ્તુ મંગાવતા નથી. સલમાનજીની વાત કરું છું તો કે ટાઈમ થઈ ગયો, એટલે લગભગ 10-12 વર્ષ થઈ ગયા. તો મૂળ વસ્તુ એમ કે ઘણા બધા પુણ્યશાળીઓ એવા પણ છે કે પોતાનો વ્યવસાય જે છે એ પોતાના સીમિત મર્યાદાની અંદર જ રાખે છે. શું થશે તો કે જે આપણને કે છે ને આપણે પુરુષાર્થ પ્રયત્ન કરવાનો છે. અંતે તો આપણા જે આપણા શું પુણ્યના યોગે છે પણ સંપત્તિ વગેરે મળતી હોય પુણ્યના યોગે, પૂર્વના પુણ્યના યોગે છે, બરાબર. તો આપણે વધુ ને વધુ શુભ ભાવની અંદર રહેવાના પ્રયત્ન કરવાના છે અને ધર્મ ધ્યાનની અંદર રહી શકાય, શુભ ભાવ અને ધર્મ ધ્યાનમાં રહી શકાય એના માટે આ શ્રાવક શ્રાવિકા જીવનના આપણે અહીંયા અતિચારો કીધા છે. આ છઠ્ઠું દિક પરિમાણ વ્રતનું એ પ્રમાણે આપણે અતિચાર સમજ્યા. આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય હોય તો મનોવચન કાયથી ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ. તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે પૂછી શકશો. પંકજભાઈ ભાઈ